આપણે તમામ લોકો જાણીએ છીએ પ્રકૃતિનું જતન કરવું આપણી જરૂરિયાત છે, આપણી ફરજ પણ છે અને આપણા માટે આપણી જરૂરિયાત છે. પ્રકૃતિ કુદરતે આપણને પહેલેથી આપી હતી. પ્રકૃતિની વચ્ચે આપણે ઘૂસ્યા, શહેરોને સિમેન્ટ કોન્ક્રીટના જંગલ બનાવ્યા, પહેલાં વૃક્ષો કાપી હવે ઘર બનાવ્યા અને હવે મોડે મોડે આપણે જાગ્યા છીએ, વૃક્ષારોપણ કરવા લાગ્યા છે. કરવું જોઈએ અને થવું પણ જોઈએ ને વૃક્ષોનું જતન પણ થવું જોઈએ. ગામડામાં તો હજુ પણ વૃક્ષોનું જતન થાય છે, પરંતુ શહેરમાં જતન કેટલું થાય છે એ કોઈનાથી છુપાયેલું નથી. આ તમામની વચ્ચે તમામ મહાનગરપાલિકા નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે. કરોડો નહીં, અરબો રૂપિયા ખર્ચવા જોઈએ. સૌથી મોટી મુહિમ જ આ હોવી જોઈએ. 4 ફ્લાયઓવર બ્રિજ ઓછા બનશે ને તો ચાલશે, કારણ કે એનાથી ગરમી વધશે નહીં, એનાથી વરસાદ ઉપર અસર નહીં પડે, પણ 4 વૃક્ષો કપાશે ને તો એનાથી અસર પડશે. એટલે જ આપણી મહાનગરપાલિકાઓ મુદ્દે સતર્ક છે અને એ જ પૈકીની સૌથી મોટી મહાનગરપાલિકા એએમસી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન. આનો સંકલ્પ છે કે 3 મિલિયન ટ્રી, આ પ્રોજેક્ટ છે, અંગ્રેજી નામ છે 3 મિલિયન ટ્રી. 1 મિલિયન એટલે 10 લાખ, 3 મિલિયન એટલે 30 લાખ. 30 લાખ ઝાડ વૃક્ષ હેઠળ 100 દિવસમાં, આ જે પ્રોજેક્ટ છે 100 દિવસમાં 30 લાખ રોપાનું વાવેતર કરવાનો લક્ષ્યાંક છે. જો કે આજે જે અહેવાલો છપાયા છે, અખબારી અહેવાલો, એ પ્રમાણે આ સંકલ્પ શરૂ કર્યાને 100 દિવસ પૈકીના 32 દિવસ, માફ કરજો 22 દિવસ નીકળી ચૂક્યા છે. અને આ 22 દિવસમાં જે અખબારી અહેવાલ છે પ્રકારે રોજના 9091 પ્રમાણે 2 લાખ વૃક્ષો ટોટલ વવાયા છે. ત્યારે સવાલ એ છે કે હવે બાકીના 78 દિવસમાં આપણે 30 લાખ વૃક્ષો વાવી શકીશું કે નહીં? આ સૌથી મોટો સવાલ છે. આશા રાખું આપણે આ વૃક્ષો વાવી શકીએ. પણ આ તમામની વચ્ચે 2-3 મુદ્દા છે, એની પણ ચર્ચા સાથે જ કરવી છે. અમદાવાદમાં પોલિટેકનિક, અમદાવાદ પોલિટેકનિકથી આઈઆઈએમ સુધી 250 કરોડના ખર્ચે 2 બ્રિજની મંજૂરી આપવામાં આવી. એક બ્રિજની કામગીરીમાં 166 વૃક્ષ નડતરરૂપ હતા, જેને કાપવા માટે એએમસીની ટીમ પહોંચી. સ્થાનિકોએ વિરોધ કર્યો, છતાંય 2 વૃક્ષો તો કાપી નાખવામાં આવે. કપાયેલા વૃક્ષો જુઓ છો. ગાર્ડન વિભાગનું કહેવું છે નિયમ પ્રમાણે બ્રિજ બનશે અને તબક્કાવાર વૃક્ષ દૂર કરાશે. બ્રિજ બન્યા બાદ સર્વિસ રોડ ઉપર ફરીથી વૃક્ષ બનાવવાની કામગીરી એએમસી કરશે. મારો સવાલ વિનમ્ર ભાવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને છે, તમે સાહેબ બ્રિજ બનાવવાના હોત અને એ બ્રિજની વચ્ચે કે સાઈડમાંથી તમે નકશો બનાવતા હોય, કોઈ નેતાશ્રી, કોઈ ધારાસભ્યશ્રીનો બંગલો આવતો હોત તો તમે શું કરતા? ભૂતકાળના બહુ બધા મહાનગરપાલિકાઓના દાખલા છે, અમદાવાદનો તો મારી જોડે નથી, કે રીતસર બ્રિજની ડિઝાઇનો બદલી હોય. મુંબઈ એનું મોટું ઉદાહરણ છે. સવાલ એ છે કે અહીંયા તો આખું વૃક્ષ હતું, એ વૃક્ષે વર્ષો સુધી ઠંડક આપી, એ વૃક્ષે વર્ષો સુધી પ્રકૃતિનું જતન થયું, વૃક્ષના કારણે પર્યાવરણ અને ઓક્સિજન આપણને મળતો રહ્યો. પણ હવે એ વૃક્ષ આપણને નડતર રૂપ લાગ્યું. ખેર, જમાનો બદલાયો છે. ઘરડા મા બાપ આ જે લોકોને નડતર રૂપ લાગતા હોય તો વૃક્ષોની તો કિંમત અને કદર કોણ કરવાનું? પણ સવાલ એ થાય કે જે મહાનગરપાલિકાનો સંકલ્પ છે 3 મિલિયન ટ્રી, અંગ્રેજી શબ્દ છે, સારું એવું હોત કે ચોખ્ખી દેશી ભાષામાં કીધું હોત કે 30 લાખ વૃક્ષો ઉગાડવાના છે, વૃક્ષો ઝાડ ઉગાડવાના છે. પણ ટ્રી અંગ્રેજી શબ્દ છે, અંગ્રેજીનું વળગણ પણ આ જ બતાવે છે કે આપણે આપણા નથી રહ્યા. ખેર, આવા અનેક કિસ્સા છે અને એટલે ચર્ચા કરવી જરૂરી છે. જિજ્ઞેશભાઈ પટેલ ડાયરેક્ટર છે ગાર્ડન અને પાર્ક વિભાગના એએમસીના, મહેશભાઈ પંડ્યા પર્યાવરણવિદ છે અને ગોપાલભાઈ વસ્તાપરા એ પ્રકૃતિ પ્રેમી છે. એક વ્યક્તિ એકલો ઈચ્છે ને તો કેવો સંકલ્પ કરી શકે ને? એ માત્ર એએમસી જ નહીં, ગુજરાતની તમામ મહાનગરપાલિકાઓ અને એ તમામ ધન કુબેરો કે જે મોટી મોટી પ્લેટો લગાવડાવે છે દાન કરીને, લગાવો, પણ એમને આમાંથી પણ શીખવું જોઈએ, આમાંથી પણ શીખવું જોઈએ. ખેર, શરૂઆત જિજ્ઞેશભાઈ આપનાથી જ કરવા માગીશ. એક સારો સંકલ્પ 3 મિલિયન ટ્રીનો અંગ્રેજી શબ્દ છે. મારા જેવા ઓછું ભણેલા ગામડામાંથી અમદાવાદમાં આવેલા, મહાનગરમાં આવેલા લોકો માટે આ શબ્દ થોડો અઘરો લાગે,
જેવી રીતે વૃક્ષની ઓળખાણ રાખતો હોય હું કે આ બ્રિજ બાજુમાં અહીંયા આ વૃક્ષથી મામાનું ઘર આ ગલીમાં આ સોસાયટીમાં, પણ હવે સાહેબ તો વૃક્ષ રહેશે જ નહીં, એટલે મારે ઓળખાણ ફ્લાયઓવર બ્રિજવાળી જ વાપરવાની. આવું જ 3 મિલિયનમાં થાય. પણ મારે એ જ જાણવું છે, આપે સંકલ્પ આ કર્યો, સારો સંકલ્પ છે, પણ આવા સંકલ્પ ભૂતકાળમાં પણ આપણે કરી ચૂક્યા છીએ. 2 લાખ વૃક્ષો, 20 લાખ વૃક્ષો, 40 લાખ વૃક્ષો, બહુ બધું જોયું સાહેબ, દુનિયાભરના ઓક્સિજન પાર્ક જોયા. આ 30 લાખ રોપા વૃક્ષો આપણે વાવીશું ક્યાં આગળ? મને કહો. પુલ બની ગયા, રોડ બની ગયા, સોસાયટીઓ બની ગઈ, વાવવાના ક્યાં છે યાર? એ તો કહી દો ખાલી. જી સાહેબ. રોનકભાઈ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કુલ 185 પ્લોટ, રોડ, ખાનગી સોસાયટીઓની માલિકીની જગ્યાઓમાં, રેલવે લાઇન, આવી તમામ જગ્યાઓને આઈડેન્ટિફાઈ કરી છે. આ પ્લોટોમાં ઓક્સિજન પાર્ક ઝડપથી ડેવલપ થાય તે અંગેની કાર્યવાહી પણ કરવાના છીએ. આ જે એક જગ્યાએ જે પણ વૃક્ષ લગાવવાના છીએ એનું જીઓ ટેગિંગ પણ કરવાના છીએ આ વખતે. અને તમામ જે અત્યારે 2 લાખ જે વૃક્ષો લગાવી દેવામાં આવ્યા છે તેનું એક જગ્યાના આઈડેન્ટિફિકેશન સાથે એ વૃક્ષ લગાવી અને તેની માવજતની પણ વ્યવસ્થાનું એક આયોજન કરવામાં આવેલ છે. પણ સર, આટલા દિવસમાં માત્ર 2 લાખે પહોંચ્યા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આટલા દિવસમાં માત્ર 2 લાખે પહોંચ્યા તો 30 લાખ તો 3 મિલિયન તો કેવું પ્રમાણે સાહેબ, આપ સૌ જાણીએ છીએ એ પ્રમાણે વરસાદ અમદાવાદમાં એક પાછો થયો છે અને અમારી જે એક પીક સાથે વૃક્ષારોપણ જે અમે શરૂ કર્યું એ 21 તારીખથી શરૂ કર્યું છે કે જે પહેલો વરસાદ આવ્યો ત્યારે. હાલમાં રોજ 30,000 થી 35,000 વૃક્ષો એ અમારી ટીમ દ્વારા લગાવી દેવામાં આવી રહ્યા છે, જેમાં શહેરીજનોનો પણ ખૂબ મોટો સહયોગ અમને મળી રહ્યો છે. સોસાયટીઓ, ઇન્ડિવિજ્યુઅલી, NGO, કોર્પોરેટ્સ પણ આમાં અમારી સાથે ખૂબ મોટા પાયે જોડાયા છે અને તેઓ દ્વારા પણ આ મુહિમમાં મોટા પાયે વૃક્ષારોપણ કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. આપને જાણીને એક આંકડા આપતા એક આનંદ થાય છે કે 35થી વધુ NGOએ અમારા અલગ અલગ 40 કરતાં વધુ પ્લોટને વૃક્ષારોપણ તેઓના સ્વખર્ચે કરી અને એને ગ્રીન કરવાનો સંકલ્પ હાથ ધર્યો છે. આ ઉપરાંત શહેરના રસ્તાઓની ડિવાઈડર અને રેડની બંને બાજુએ 1 લાખથી વધુ વૃક્ષો લાગશે કે જેની એક એવી રીતે કરીશું અમે કે જે એજન્સી એને લગાવશે એ એજન્સી એનું 2 વર્ષ સુધી જાળવણી પણ કરશે. મોટું વૃક્ષ થઈ જાય ત્યાર પછી જ એની 25% રકમ અમે પરત કરીશું. ખેર, બહુ સારી વાત છે અને આશા રાખું આ પ્રમાણે થાય. આશા રાખું રોપાનું વિતરણ પણ શરૂ થાય. પણ સાહેબ, આ કોર્પોરેટ્સના પાર્ટી પ્લોટ આ બધી આપણે વાતો કરીએ છીએ ને, ને એમને કેવો કાર્પસ જ વાયા છે. આ બધા કેવો કાર્પસ શું કરી જાય? વૃક્ષ રૂપાળું દેખાય સાહેબ, આપણા નિયમો પ્રમાણે દેખાય પાર્ટી પ્લોટ ઉપર કે આટલા વૃક્ષ વાવવાના, આ સોસાયટી બની ત્યાં વાવવાનું, એની જગ્યાએ વાવે. પણ ખેર, એક સારું કામ સાહેબ તમે કરેલું. આપ યાદ હશે, હોર્ડિંગ માટે વૃક્ષોનું નિકંદન કરેલું, વૃક્ષોની ડાળીઓ કાપેલી, વૃક્ષો કાપેલા, એમને પેનલ્ટી આપણે લગાડેલી. મારે એ જ જાણવું, સમજવું છે, એ એડવર્ટાઇઝિંગ કંપનીઓએ પેનલ્ટી ચૂકવી ખરી? આપણે વસૂલી ખરી એમની પાસેથી? હા રોનકભાઈ, એક કંપની કે જેણે ઝવેરિયન કંપનીએ તેની પેનલ્ટીની રકમ પણ ચૂકવી દીધી છે અને તેઓના 2,000 વૃક્ષો તેઓએ કોર્પોરેશન ખાતે જમા પણ કરાવી દીધા છે. અને બીજી એજન્સીએ પોતે નથી કાપ્યા એ પ્રકારની અમારી જોડે રજૂઆત કરી હતી. અમે તેના પુરાવા તેઓ સમક્ષ રજૂ કરી રહ્યા છીએ અને તેઓની સામે પણ એ જ રીતે એક્શન લેવાશે, એ ચોક્કસ છે. સાહેબ, એક્શન લેજો. અને મેં તો એ વખતે વખાણેલું, પણ આ તો કેવું સાહેબ, સારું કાપી જાય આપણા શહેરમાં અને આપણે એને પુરાવા આપવાના કે તું કાપી ગયો. આ તો આનાથી વધુ ખરાબ તો શું હોય સાહેબ? શું હોય આનાથી વધુ? અને આ પુલ બનાવવાના સાહેબ સારી વસ્તુ સ્ટેન્ડિંગમાં,
પણ સાહેબ કહેજો સાહેબ જુઓ તમે તો આના માણસ છો, હું તો એનો માણસ નથી. તમે તો પર્યાવરણ પ્રેમી છો, વૃક્ષના માણસ છો, તમે વૃક્ષના માણસ છો સાહેબ, બરાબર. કમસે કમ આ કોર્પોરેશન વાળાને કહેજો 2 પુલ ઓછા બને ચાલે સાહેબ. આ 150 ઝાડ કપાઈ જશે અને ક્યાં જઈશું આપણે? 48-50 ડિગ્રી પહોંચી ગયું સાહેબ. સાહેબ એમાં પણ આપને જાણ કરું, એની ડિઝાઇન સામાન્ય ફેરફાર કરાવ્યો અને એની અંદર 91 પૈકી હવે ફક્ત 19 ઝાડ અમે રીપ્લાન્ટ કરીશું. અને રીપ્લાન્ટમાં પણ આવતીકાલે અમે ઇન્ડિયાની સૌથી સારામાં સારી એજન્સીઓ કે જે આ આખી રીપ્લાન્ટ કરવાની ટેકનિક જાણે છે એવી મોટા જૂના વૃક્ષોને એક જગ્યાએથી બીજા જગ્યાએ સક્સેસફુલી કર્યા હોય એવી કંપનીઓને અહીંયા બોલાવી છે નર્સરીઓ સાથે. તેઓ એક પણ રૂપિયો ચાર્જ કર્યા વિના આપણને પૂરેપૂરું ટેકનિકલ માર્ગદર્શન આપશે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર મારી સાથે મહેશભાઈ પણ જોડાયા છે. મહેશભાઈ, આપ શું માનો છો? બધા જે પ્રોજેક્શન છે, બધા આયોજન છે એ પ્રમાણે થાય છે ખરું? રોનકભાઈ, મારે CAG રિપોર્ટનો સંદર્ભ લેવો છે. ગુજરાત અંગે CAG રિપોર્ટે 2022માં રિપોર્ટ બનાવ્યો અને એમાં ચેપ્ટર 10.2માં સ્પષ્ટ લખ્યું છે કે આ રોડ, પુલ, બ્રિજ એ બધામાં ઇન્ડિયન રોડ કોંગ્રેસના નીતિ નિયમોનું પાલન થતું નથી અને એની બહુ જ કડક ટીકા કરી છે. અને એના લીધે આ ગ્રીનરી ઓછી થઈ છે. એટલે નોન ગ્રીનરી એવું એક ચેપ્ટર એમણે આખું લખ્યું છે. એટલે હું નથી કહેતો, ગુજરાતના સંદર્ભે CAGએ રિપોર્ટ ગુજરાતની વિધાનસભાના મેજ પર સપ્ટેમ્બર 2022માં મૂક્યો. બીજો એક રિપોર્ટ મારા હાથમાં CAGનો રિપોર્ટ જ છે, કારણ કે હું જાતે કંઈ રિપોર્ટ આપવા માગતો નથી. આ રિપોર્ટ હવા પ્રદૂષણ અંગેનો છે, જે આપે વાત કરી ને રોનકભાઈ કે તાપમાન વધી જશે, એ જ સંદર્ભે કર્યું છે. એ રિપોર્ટમાં પહેલું જ વાક્ય એમણે લખ્યું છે કે રાજ્યની સરકાર જોડે વન નીતિ નથી અને બેફામ વૃક્ષો કપાય છે. અને હમણાં તાજેતરમાં વન અને પર્યાવરણ મંત્રાલય દર 2 વર્ષે સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ બહાર પાડતું હોય છે અને એ રિપોર્ટ એવું કહે છે ગુજરાતમાં માત્ર 9.05% જંગલ બચ્યું છે અને 2022-23માં 1291 હેક્ટર જંગલ જમીન આપી દેવામાં આવી છે ઉદ્યોગો અને વિકાસના કામોમાં. અને છેલ્લા 3 વર્ષમાં લગભગ 2000 હેક્ટર જમીનમાં જે વૃક્ષો હતા એ જમીનો આપી દેવામાં આવી છે. એટલે રોનકભાઈ, જે પ્રમાણ હોવું જોઈએ 33%નું જમીનની સાપેક્ષે, તો જ પછી આ ધુમાડા જે છે એને કાર્બન સિંક કરે આ વૃક્ષો, પણ એ તો રહ્યા નહીં. અને આપે કહ્યું એમ કે માનો કે રિવરફ્રન્ટ આગળ તમે કોનો પાસે આવ્યા કે એની ક્ષમતા નથી કે એ કરે, એટલે ગ્રીનરી સરસ દેખાય, એટલે તમે આમ ઉપરથી દ્રશ્ય લો સેટેલાઇટ તો ઇમેજ બહુ સરસ આવે, પણ એ કંઈ કામના નથી. એટલે આ CAGના રિપોર્ટે 2 રિપોર્ટોમાં બહુ કડક રીતે ગુજરાતના સંદર્ભે કહ્યું છે કે આડેધડ જે રોડના કામ ચાલે છે ને બ્રિજના કામ ચાલે છે, આખું ચેપ્ટર લખ્યું છે, ચેપ્ટર 10, નોન ગ્રીનિંગ બાય રોડ અને આ પુલ એ બધાના લીધે. એટલે એમણે ધ્યાન દોર્યું છે. વાત રહી અમદાવાદની. અમદાવાદમાં જિગ્નેશભાઈએ સરસ પ્રયત્નો કરે છે ને ના નહીં. એમણે વચ્ચે એક મિટિંગ પણ કરેલી સમિતિ ખંડમાં કોર્પોરેશનના, પણ એની કોઈ જાહેરાતો બહુ મોટા પાયે કરેલી નહીં. એટલે જે લોકોને વૃક્ષ વાવવા છે, જાતે લેવા છે, એ લોકોને ખબર જ નથી. એટલે જો કોર્પોરેશન જોડે એવા પૈસા નથી કે છાપામાં મોટી જાહેરાત આપે કે ભાઈ 5 વાગે આ સમિતિ ખંડમાં આની મિટિંગ છે જેમાં બધા આવે, તો સ્વૈચ્છિક રીતે જવાબદારીઓ લે, તો એમનો જે પ્રોજેક્ટ છે 3 મિલિયન ટ્રી 30 લાખ ઝાડ વાવવાનો, એ સરળતાથી થાય કે લોકો જાતે જો કરવા તૈયાર થઈ જશે તો આ પ્રોજેક્ટ સફળ થાય. સારો પ્રોજેક્ટ છે ને, ના નહીં, પણ તમે એની જાહેરાત કેમ નથી કરતા? વાયા ક્યાંક આવ્યું એટલે મારે જ જિગ્નેશભાઈને આ જાહેરાત મોકલવી પડે કે જિગ્નેશભાઈ આવી જાહેરાત મને મળી છે, આ સાચું છે, એટલે કે આ મિટિંગ છે. હવે એ તમે કોર્પોરેશનને એટલા પૈસા નથી, આટલા બધા બોર્ડ છે કોર્પોરેશન જોડે, તો એવી જાહેરાત ના મૂકી શકે કે ભાઈ અમે જાહેર સંવાદ રાખ્યો છે, પબ્લિક કન્સલ્ટેશન રાખ્યું છે, તમે આવો ને તમારા સલાહ સૂચન કરો અને તમે જવાબદારી સ્વીકારો. આ કેમ કોર્પોરેશન નથી કરતું? એટલે એ બહુ અગત્યનો મુદ્દો છે કે એમાં લોકો તૈયાર છે. ગઈકાલે મારે નામ સાથે કહેવું છે, એક ગાયનોકોલોજિસ્ટ બેન ડૉક્ટર રીતાબેન,
એમનો ફોન આવ્યો મને કે તમારો વાયા નંબર મળ્યો છે. પછી મેં જિગ્નેશભાઈનો નંબર આપ્યો. મારે મારા સ્વખર્ચે મારી જમીનમાં ઝાડ વાવવા છે. આવા કેટલાય અસંખ્ય લોકો તૈયાર છે. કોર્પોરેશન આવી જો જાહેરાત કરીને લોકોને આમંત્રણ આપે તો લોકો સ્વયંભૂ તૈયાર થાય, તો કોર્પોરેશને આ ખર્ચા પણ ના કરવા પડે અને લોકો ઝાડ વાવવા તૈયાર છે. સવાલ મારો બીજો રોનકભાઈ એ થાય કે 30 લાખ ઝાડ વાવવાનો પ્રોજેક્ટ સારો છે, ના નહીં, પણ એનું મોનિટરિંગ ક્યાં? તમે કેમ સોશિયલ ઓડિટ નથી કરાવતા? તમે ઝાડ વાવો છો, એનો સર્વાઇવલ કેટલો, એનું મોનિટરિંગ શું, એના માટેની એક પારદર્શી સમિતિ બનાવો ને નિષ્ણાતોની બધાની. તો પછી જે તમારી પર આક્ષેપો થાય છે ને તમારે ખુલાસા કરવા પડે છે, જવાબો આપવા પડે છે, પારદર્શિતા દેખાતી નથી, તો એ દેખાય કે મેં આટલી જગ્યાએ ઝાડ વાવે. આ કમિટીઓ છે, આ વોર્ડ વાઇઝ કમિટી છે અને લોકોની બનેલી હોય, એ મોનિટરિંગ કરે. તો એ જો કરવામાં આવે તો વધારે સારું લાગે, પણ એ નથી થતું. રોનકભાઈ, મહેશભાઈ, અત્યાર સુધી ઉગાડેલા ઝાડનો 10 વર્ષનો ઇતિહાસ હિસ્ટ્રી લઈએ ને, 50% 25% પણ ઉગ્યા હોય ને તો અમદાવાદમાં ચારેકોર ઝાડ જોવા મળે. કોનો કાર્પસ કેવો કાર્પસની જરૂરિયાત ના પડે. ખેર, એવું નથી કે તમામ ઠેકાણે કામ નથી થતું. અનેક એવા લોકો છે જે વૃક્ષનું પ્લાન્ટેશન પોતે તો કરે છે અને વૃક્ષનું પ્લાન્ટેશન થાય એ માટે યોજના લાવે છે. સરકાર લાવે કે ના લાવે. ગોપાલભાઈ વસ્તાપરા, સુરતના એક ઉદ્યોગપતિ, પોતાનું વતન ચમારડીમાં એમને એક યોજના લાવ્યા એમનો જન્મદિવસ નિમિત્તે કે તમે 100 વૃક્ષ વાવો અને વૃક્ષ પણ કેવા ફ્રૂટ આપતો એવા 100 તમે વૃક્ષ મારી પાસેથી લઈ જાઓ, પ્લાન્ટ મફત લઈ જાઓ, તમે વાવો, ઉગાડો, 3 વર્ષ સુધી એની માવજત કરો અને 3જા વર્ષે મારી જોડેથી 10,000 રૂપિયાનું ઇનામ લઈ જાઓ. અને એ ઓછા નહીં, 60,000 વૃક્ષો આ રીતે પ્લાન્ટેશન કરાવવાનો એમનો સંકલ્પ છે. એટલે જ લાગ્યું કે આવા લોકોને પણ સામે લાવવા જોઈએ કે જેથી બીજાને પ્રેરણા મળે. મેં ગોપાલભાઈ સાથે વાત કરી છે. ગોપાલભાઈ, નમસ્કાર, આપનું સ્વાગત છે. ગોપાલભાઈ, મારે એ જાણવું સમજવું છે કે જન્મદિવસે આ પ્રકારનો સંકલ્પ કરવાનો આઈડિયા કેવી રીતે આવ્યો અને વૃક્ષ વાવો અને 3 વર્ષમાં 10,000 રૂપિયા લઈ જાઓ, આખો પ્રોજેક્ટ છે શું? રોનકભાઈ, આપનો જે પ્રશ્ન છે કે આ વૃક્ષારોપણનો કાર્યક્રમ કેમ મને યાદ આવ્યો, ત્યારે મને આનંદની વાત થાય કે આજે મારા 60 વર્ષ થયા છે. તો ભગવાને મને આટલો ખુશ રાખ્યો, મારા પરિવારને ખુશ રાખ્યું, તો મેં ભગવાનને શું આપ્યું એ હેતુથી મેં આ કાર્યક્રમ કર્યો. અને હું કાયમથી, બાળપણથી હું પર્યાવરણ પ્રેમી છું. મેં લાખોની સંખ્યામાં ઝાડ વાવ્યા છે મારી વાડી, ખેતર, કોઈ પણ જગ્યાએ, મારા ગામની અંદર. પણ આજે જ્યારે આ 45 ડિગ્રી ટેમ્પરેચર થઈ રહ્યું હોય ત્યારે મને એક યાદ આવ્યું કે જો આ 45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર માનવ પણ નથી રહી શકતા તો પશુ પક્ષીઓ અને મૂંગા પ્રાણીઓનું શું થતું છે? અને આ જ્યારે 50 ડિગ્રી તાપમાન થશે ત્યારે આ પૃથ્વીનું શું થશે? ત્યારે ભગવાને આપણને ઘણું આપ્યું, 2 હાથ આપ્યા, આંખો આપી, જીવન આપ્યું, તો આપણે એને શું આપ્યું? એ હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરી છે. અને મને ખ્યાલ છે કે શરૂઆત કરવી એ બહુ મહત્વની છે, કારણ કે ચાણક્યોએ પણ કીધું છે કે શરૂઆત તું કર. બાકીનું કોઈને કહેવાની જરૂર નથી. તમે કોઈને કહેશો, કોની વાટે બેસો? હું બેસીશ કે રોનકભાઈ વાવે પછી હું વાવીશ, મારા મિત્રો કોઈ વાવે ત્યારે પછી હું વાવીશ. કોઈની વાટ જોયા વગર આપણે શરૂઆત કરો એટલે બધા વાવવાના છે. જ્યારે મેં આ શરૂઆત કરી, મારી 60મી જન્મ જયંતિની વાર હતી, પહેલા મારા મિત્રોને બધાને મેં સમજાવ્યા કે ખરેખર તમને શું લાગે છે, આવા તમે શું કરવા માંગો છો? ત્યારે આનંદની વાત એ છે કે મને ચાહનારા મારા મિત્રો આજે બધા તૈયાર થઈ ગયા છે કે હું મારા ખેતર, વાડી, ગામ, મારા ઘરની આંગણે જેટલા વાવાશે એટલા વૃક્ષો વાવીશ. બીજું એક ખાસ મહત્વનું વૃક્ષ વાવવાનું એક છે કે જ્યારે ગામડા છોડી અને લોકો શહેર તરફ ચાલ્યા ગયા છે ત્યારે એની અહીં જમીનો પડી છે, તો હું પહેલો તો માર્ગદર્શન લોકોને એ આપું છું કે તમારા જમીનના સેઢા વધતા તમે વૃક્ષો વાવો અને વવરાવો. આ હેતુથી આ કાર્યક્રમ શરૂ કર્યો છે.
ગોપાલભાઈ, વૃક્ષારોપણ માટે તમે આટલો પ્રયાસ કરો છો, અનેક લોકો આટલો પ્રયાસ કરે છે, પણ બીજી તરફ એ પણ તો હકીકત છે અનેક ઠેકાણે વૃક્ષો કપાય છે આખા વૃક્ષો. એક પર્યાવરણ પ્રેમી તરીકે કપાયેલા વૃક્ષોને જુઓ છો ગોપાલભાઈ, દિલ ઉપર કેવો ઘા થાય છે એ જાણવું છે મારે. ભાઈ, આપણે બહુ મહત્વની વાત કરી. જ્યારે આપણે રોડ ઉપર જતા હોય, આપણે ગામડે જઈએ અને 100-200 વર્ષના વૃક્ષો રોડે ઊભા હોય, ખેતરને પાળે ઊભા હોય, કાપી નાખતા હોય ત્યારે બહુ દુઃખ થાય. કેવું દુઃખ થાય કે આજ કોઈ મારું એક અંગ કાપીનું છે. એટલું દુઃખ થાય કે આપણી આંગળી કપાઈ ગઈ હોય ને જે પીડા થતી હોય, કારણ કે 200 વર્ષનું વૃક્ષ માણસની 200 વર્ષની અંદર 8 પેઢી વી જાય, 20 વર્ષની પેઢી હોય, એ કાપી નાખતા માણસને જરા પણ ડર નથી. ત્યારે આપને પણ ખ્યાલ હશે, મેં અગાઉ આપને પણ જાણ કરેલી અને મેં મુખ્યમંત્રીશ્રીને, વનમંત્રીશ્રીને લેટર લખીને કીધેલું કે આ રીતે ગામડાની અંદર વૃક્ષો કપાઈ રહ્યા છે. ત્યારે ખાસ તો હું આપના માધ્યમથી કહેવા માંગુ છું કે સરકારે આમાં એક કાયદો બનાવવો જોઈએ કે કોઈ પણ વ્યક્તિ વૃક્ષ કાપે ઓછામાં ઓછી 5 વર્ષની સજા થવી જોઈએ, તો જ આ અટકી શકે. બીજું કે અત્યારે ગૂગલના માધ્યમથી ખેતીવાડી, રોડ, એના ગૂગલના માધ્યમથી કયા ખેતરની અંદર કેટલા વૃક્ષો છે એ હાથબારની અંદર નોંધ થઈ જવી જોઈએ. આવી મેં અવારનવાર રજૂઆત કરેલી છે અને ખરેખર આપને મેં કીધેલું કે આપણે 7-5 આવું છે, આપ મારી સાથે આવજો. ત્યારે હું સરકારશ્રીને પણ કહેવા માંગુ છું કે આપણે એક એવી સ્કીમ લાવવી જોઈએ કે પોતાના ખેતરની અંદર 100થી વધારે વૃક્ષો હોય, 100-150 વૃક્ષો હોય, એને કાંઈક એક ઇનામની જાહેરાત કરવી જોઈએ. ખાસ સરકારે આના નોંધ લેવાની જરૂરિયાત ખાસ એ છે કે આની અંદર એક કાયદો બનવો જોઈએ. એક પણ ઝાડ કપાવવું ન જોઈએ. રોડ મોટો થતો હોય તો પણ પીડબ્લ્યુડીને કોઈ પણને કહેવું જોઈએ કે જેટલા વૃક્ષ કાપો છો એનાથી વધારે વૃક્ષો તમારે વાવવા જોઈએ. આપણે વૃક્ષને જીવતું રાખવા વૃક્ષ ઉપર દયાદાન નથી કરતા. આપણે જીવતા રહેવું હશે ને તો આપણા સ્વાર્થ માટે પણ વૃક્ષારોપણ પણ કરવું પડશે, વૃક્ષનું જતન પણ કરવું પડશે. અનેક લોકોએ આ પ્રયાસ શરૂ કર્યો છે, પણ અન્ય શું કરવા પ્રયાસ કરે, આપણે કેમ ના કરીએ? છેલ્લે કહું, લાકડે જઈએ ને એટલે 2 ઝાડ કાપીએ છીએ આપણે, તો આપણે બળીએ છીએ. કમસે કમ જીવનમાં 2 ઝાડ તો મોટો કરીએ.